બગદાણાના કોળી સમાજના યુવાન નવનીતભાઈ પર જે પ્રકારનો હિચકારો હુમલો થયો છે અને ગુજરાતનો સમગ્ર કોળી સમાજ અત્યારે આક્રોશિત છે, નારાજ છે અને ન્યાયની માંગણીના સાથે આજે તે પહોંચ્યા છે ગાંધીનગરના. આપણા સાથે કોળી સમાજના આગેવાનો પણ જોડાયા છે. જે પ્રકારે આ ઘટના બની છે, આજે તમે બધા ગાંધીનગર પણ એકત્ર થયા છો. મારું નામ જયંતિભાઈ બાબુભાઈ બામણિયા, રહેવાનું મહુવા. આજે જે અમારા બગદાણાના નવનીતભાઈની ઉપર જે હિંસક હુમલો થયો છે એની માટે અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ બધાએ કોળી સમાજના આગેવાનો અહીંયા ગાંધીનગરમાં એકઠા થયા છીએ અને અમે બધા સાથે મળી અને અમારા ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ સીએમને મળી અને અમારા નવનીતભાઈને વ્યવસ્થિત ન્યાય મળે અને એની વ્યવસ્થિત તપાસ થાય, હકીકત બહાર આવે એવી માગણી સાથે અમે સૌ અહીંયા પરસોત્તમભાઈને બંગલે ભેગા થયા છીએ. જ્યારે પરસોત્તમભાઈની આગેવાની નીચે જ્યારે અમે બધા એકઠા થઈને સીએમની પાસેથી આવો ત્યારે ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યો ત્યારે અમને ચોક્કસ સરકાર ઉપર વિશ્વાસ છે કે અમારા નવનીતભાઈને અહીંયા મળશે. નવનીતભાઈનો આરોપ છે કે માયા આહિરના પુત્ર જયરાજ આહિરના ઈશારે હુમલો થયો છે અને પોતે પણ આરોપી પોલીસ નથી બનાવી રહી, એક એમની વાત એ પણ છે. ખરેખર આ બનાવ જોતા જે માયાભાઈ દ્વારા તે માફીનો વિડીયો વાયરલ થયેલો, બરાબર, આ લાગી આવતા જયરાજભાઈ, બરાબર, જે માયાભાઈનો સુપુત્ર છે, એને કંઈક ને કંઈક આમાં ગુનાહિત કાવતરો ઘડી, બરાબર, અને આ નવનીતભાઈ ઉપર હુમલો કર્યો હોય આવી શંકા ઉપજાવે છે અને મળવાના બહાને બોલાવે છે પણ મળવા જતા નથી. તો સંપૂર્ણ રીતે તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ રીતે તપાસ થવી જોઈએ અને જે પોલીસ પોતાની કાર્યવાહી નથી કરતી તેના બેદરકારીથી પીઆઈ ડીવી ડાંગર સાહેબને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તો આગળ પણ સમગ્ર રીતે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે. સમાજના આગેવાનો અને ધારાસભ્ય દ્વારા જે કંઈ પણ નિર્ણય લેવામાં આવશે તેના અમે સમાજ આખો ફોલોઅપ કરવામાં આવશે. તમે વકીલ છો, એફઆઈઆર પર તમે વાંચેલી હશે. નવનીતભાઈનો આરોપ છે કે પોલીસે યોગ્ય રીતે ફરિયાદ નથી લખી, આરોપીના નામ પણ નથી લખ્યા. તો પોલીસે કોઈ એવા દબાણમાં આવી કામગીરી કરી હશે? જે ચોક્કસ મને લાગે છે, કારણ કે પોલીસે જે 2 દિવસની અંદર રેવાબા ઝાલા દ્વારા ડીવાયએસપી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે ખરેખર આખો મુદ્દો ડાયવર્ટ કરવામાં આવ્યો હોય અને ખાન ખનીજ અને દારૂનો આખો મુદ્દો બનાવીને અને આખી મામલો રફાદફા કર્યો હોય એવું શંકા ઉપજાવે છે. તો આમાં ખરેખર જે નવનીતભાઈ છે, જે પીડિત વ્યક્તિ જે હાલ હોસ્પિટલમાં છે, એ પોતે એમ કહે છે કે આ આખી તપાસ આખી ઊંધી ગેરમાર્ગે દોરવામાં આવે છે અને સત્ય જે છે એ ખરેખર બહાર આવતું જ નથી. કારણ કે કોઈ વ્યક્તિ ઊભો છે, નવનીતભાઈ ઉપર 2 4 વ્હીલ આવે છે નંબર પ્લેટ વગરની અને એ જ 4 વ્હીલની માલપા જે ઘાતક જે શું કહેવાય લાકડી અને ફટકાઓ આવે છે અને નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો કરે છે તો ગુનાહિત કાવતરું છે અને 109 બીએનએસની કલમ મુજબ આપ મંડળનો જે ગુનો છે તે દાખલ થવો જોઈએ અને આગળની કાર્યવાહી કરવી જોઈએ. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી તો રાજકોટ છે, પરંતુ મુખ્યમંત્રીના સાથે પણ મુલાકાતની વાત છે. શું આશ્વાસન મળી રહ્યું છે, શું અપેક્ષા છે, શું છે ન્યાયની માંગણી? ન્યાયની માંગણીમાં તો અમારા જે આજે ભાઈના બંગલે સમસ્ત ગુજરાતના સમસ્ત કોળી સમાજના તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ અગ્રણીશ્રીઓ જે ભેગા થયા છે અને અમારા જે વડીલશ્રીઓ અને અમારા શ્રી દિગ્ગજ પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી એ જે કાંઈ કહે છે એ અમારા સમસ્ત કોળી સમાજને શિરોમાન્ય રહેશે અને ત્યાંથી જે કાંઈ ચર્ચા આવશે તે અમારા સમસ્ત કોળી સમાજ, આખા ગુજરાતના કોળી સમાજના તમામ વ્યક્તિઓને શિરોમાન્ય રહેશે. અને મહુવા તાલુકામાં આજે જે બનાવ બન્યો છે બગદાણા ધામે, એ બગદાણા ધામે છે બનાવના કિસ્સાની અંદર કોઈ સમાજ હારે અમારે કોઈ વાંધો નથી. સમસ્ત કોળી સમાજ આજે ભેગો થયો છે પણ કોઈ સમાજ હારે વાંધો માટે ભેગો નથી થયો. કોઈ વ્યક્તિગત આ અમારા ઉપર જે હુમલો થયો હતો કોઈ વ્યક્તિગતનો, તેના પર આ સમસ્ત કોળી સમાજ આજ ભેગો થયો છે. સમસ્ત કોળી સમાજ અને કોઈ બીજો સમાજ, અન્ય સમાજ હારે અમારે કોઈ વાંધા માટે આજે અમે અહીંયા કોઈ ભાઈના બંગલે ભેગા નથી થયા. ફક્ત ને ફક્ત એક સમાજના વ્યક્તિ, કોઈ આવારા તત્વોએ અમારા સમાજના કોઈ વ્યક્તિને એવા નવનીતભાઈને જેવી રીતે માર્યા છે અને કંઈક બીજું જ તે હૂંફ એવી કોઈક ઊભી કરવા માટે આ નવનીતભાઈની ઉપર જે વિડીયો બનાવ્યો હતો એ વિડીયાના માધ્યમથી આજે અમારો સમાજ રોષે ભરાય અને આજે ભાઈના બંગલે બધા ભેગા થયા છે. આ કોઈ બીજી કે ત્રીજી કોઈ ઘણા એવા વિચારતા હોય કે ભાઈ સમસ્ત કોળી સમાજ અને બીજા કોઈ અન્ય સમાજ હારે કોઈ મોટો ઇસ્યુ બનશે, કોઈ મોટી માથાકૂટ થશે, એવી કોઈ કારણોસર અમે ભેગા થયા જ નથી. અમારા સમાજના મંત્રી મિનિસ્ટર શ્રી અમારા ભાઈ કહેવાય પરસોત્તમભાઈ સોલંકીને ત્યાં અમે રજૂઆત લઈ અને સીએમ સુધી રજૂઆત કરવા માટે આજે આ મેળાવડો અમારો સમસ્ત કોળી સમાજ આખા ગુજરાતના
તમામ હોદ્દેદારો અને તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ સાંસદશ્રીઓ અને તમામ મિનિસ્ટરો ભેગા થઈ અને આજે રજૂઆત કરી છે અને જે કંઈ અગ્રણી કહેશે એ અમારે શિરોમાન્ય રહેશે. જે પ્રકારે ઘટના બની, ઘટનાની માહિતી પણ તમને મળી, તમે પણ પહોંચ્યા અને આરોપીઓ વિડીયો પણ બનાવ્યો, તો શું લાગે છે એમના મનમાં શું હશે આ ક્રાઇમને અંજામ આપવાની ઘટનાને લઈને? સત્ય વાસ્તવિકતા તો જ્યારે પોલીસ સંપૂર્ણ સચોટ રીતે તપાસ કરે અને માહિતી આવે ત્યારે જ જાહેર કરી શકાય. ત્યાં સુધી ના કોઈ પર દોષ, પણ હા પૂરા સમાજની જે શંકા છે એ શંકા માટે સરકારશ્રીને અમે એ જ ભલામણ કરવાનું કે પૂરી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરો અને જે વાસ્તવિક સત્યતા હોય અમારે એ જ જોઈએ છે. અમારે ખોટી રીતે કાંઈ બદલાની ભાવના કે એવું કાંઈ નથી, પણ હકીકત જે વાસ્તવિકતા હોય એ સરકાર સામે લાવી હતી. ગાંધીનગર આવ્યો છો, શું છે સરકાર પાસે આશા અપેક્ષા? આમાં તો ભાઈ એમનો આદેશ હતો એટલે અમે આવ્યા છીએ પરસોત્તમબેન બંગલે અને હીરાભાઈ અને તમામ અમારા કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્યોએ જે ન્યાય માટે લડાઈ માંડી છે તે લડાઈ 110% જે પણ તોમતદાર હોય સાચા ખોટા નહીં જે છે તે પણ સત્ય બહાર લાવશે એવો અમને વિશ્વાસ છે. પરસોત્તમભાઈ માથે, હીરાભાઈ માથે, કાળુભાઈ ધારાસભ્ય, તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને મળ્યા છે, રજૂઆત કરી છે. તે ખરેખરમાં સાચી દિશે તપાસ થાય, જે સત્ય હોય તોમતદાર સાચા એ જ પણ આમાં આવવા પડે, ખોટો કોઈ નિર્દોષ તોમતદાર આવવો ન પડે, આ માટે રજૂઆત કરી છે. જે જરૂરથી તો જે પ્રકારે કોળી સમાજ આક્રોશિત છે, નવનીતભાઈના માટે ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે અને મંત્રી નિવાસે અત્યારે સૌ લોકો એકઠા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પાટીલ સાથે પણ તેમના આગેવાનો, સાંસદ અને ધારાસભ્યની બેઠક થઈ છે અને આ મામલે તેમણે કેવળ ન્યાયની માંગણી થઈ છે, યોગ્ય તપાસ થવી જોઈએ અને જે કોઈ આરોપીઓ છે તેઓએ આ ગુનાને અંજામ આપ્યો છે તેમની તપાસ થયા બાદ તેમના પર કડક કાર્યવાહી પણ થવી જોઈએ. અને માયા આહિરના પુત્ર પર જે પ્રકારે નવનીતભાઈ છે તે પોતે આ જયરાજ આહિર પર આરોપ લગાવી રહ્યા છે કે તેમના ઈશારે જ આ હુમલો થયો, તો આ મામલે પણ હવે જોવાનું તે રહેશે કે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે અને રજૂઆત થઈ છે તો કઈ દિશામાં હવે તપાસ આગળ વધે છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. કેમેરામેન મિલન ઠક્કર સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ